टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સીઝ ફાયર આખરે કેવી રીતે કરવામાં આવ્યું, સીઝ ફાયરને લઈને કેવો ઘટનાક્રમ રહ્યો, આ તમામ બાબતથી આપણે જો વાકેફ કરું તો આખરે સીઝ ફાયરને લઈને પાકિસ્તાન સતત આખરે દુનિયાને કહેતું રહેતું હતું, પરંતુ આપણે બતાવીએ કે શનિવારે સાંજે 5 વાગે સીઝ ફાયરની જાહેરાત થઈ ગઈ, એટલે કે જે પ્રયત્નો ચાલી રહ્યા હતા તે આખરે 5 વાગે ફળીભૂત થયા અને સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી। પાકિસ્તાન ડીજીએમઓ સાથે ભારતના ડીજીએમઓએ વાત કરી અને વાતચીત છે તે એક લાંબો દોર ચાલ્યો હતો ને ત્યારબાદ આખરે સીઝ ફાયરની જાહેરાત 5 વાગે કરવામાં આવી હતી। બંને ડીજીએમઓ સાથેની વાતચીત આખરે ચાલી રહી અને શનિવારે બપોરે 3:35 સીઝ ફાયર અંગે સહમતિ સધાઈ હતી, એટલે કે તેના માટેની આખી જે પ્રોસેસ ચાલી તે આખરે તેમાં સહમતિ બની। પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને સીઝ ફાયર માટે ખાસ અપીલ કરી અને આ અપીલ બાદ આખરે ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તાવાર રીતે આ આખી ઘટનાક્રમની જાહેરાત કરી અને સૌથી પહેલા ટ્રમ્પે જ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી અને બંને દેશો સાથે સહમતિ સાધવામાં સફળતા મળી છે તે આખી દુનિયાને જણાવ્યું। શનિવારે સાંજે 5:54 વાગ્યે જ્યાં એમઈએ સીઝ ફાયરની પુષ્ટિ પણ કરી હતી, જ્યાં સીઝ ફાયરની પુષ્ટિ કરવામાં આવી હતી અને સરહદો ઉપર પરિસ્થિતિ આખરે શાંત થાય તે માટેના પ્રયત્નો થયા। બંને ડીજીએમઓ વચ્ચે આવતીકાલે બપોરે એક મહત્વપૂર્ણ ચર્ચા પણ હાથ ધરાવવાની છે અને આ ચર્ચા આગામી દિવસોની રણનીતિ અને આગામી દિવસોની પરિસ્થિતિ પર સૌથી મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ ચર્ચા ઉપર જ આગામી સમયની અંદર શાંતિનો પૂરેપૂરો મદાર રહેલો છે। પરંતુ સમગ્ર ત્યાં જોવા જોઈએ તો આખી આ પરિસ્થિતિ